તો મિત્રો સવારનો ટાઈમ હતો ને આપણો ચાલતો હતો મિત્રો વિડીયોનો શૂટિંગ. તો તમે જોઈ શકો છો કે કડકડતી ઠંડીની અંદર અમે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. તો મિત્રો સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, બધામાં સપોર્ટ કરજો. પછી પહોંચી ગયા મિત્રો આપણે દુકાને. તો ત્યાં મળી ગયા આપણને વસીમભાઈ. વસીમભાઈ કે સતર કાકા વ્લોગ બનાવી નાખીએ. તો કીધું કશું વાંધો નહીં, બનાવી નાખ્યો મિત્રો વ્લોગ. પછી મિત્રો આપણે જમવા આવ્યા હતા, જમીન પાછા જતા હતા દુકાન તરફ. તો જોઈ લો મિત્રો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે નીકળી જઈશું દુકાન તરફ રવાના. તો અરમાનભાઈ આગળ જતા હતા એટલા દુકાને આપણે પહોંચી ગયા. ત્યાં તો ભીડ જામી ગઈ હતી મિત્રો. ફિરકીને પતંગ લેવા માટે છોકરાઓ બધા ઉમટી પડ્યા હતા, બરાબર ને. એમને ફિરકીને પતંગ ને એવું બધું લેવું હતું, એટલે ત્યાં તો ભીડ હતી. અને આપણે સામી દુકાને પણ, ફૂટવેરની દુકાને પણ ભીડ થઈ ગઈ હતી મિત્રો. તો ચપ્પલ બધા પડ્યા હતા રમણ ભમણ. તો આપણે હવે એને કરવાના હતા કમ્પ્લીટ બોક્સની અંદર પેક કરી. અમે રીતે મિત્રો આપણે એને ચપ્પલને બધા ગોઠવી નાખીશું. એટલામાં તો આપણને એક ભરવડાથી ભાઈ આવ્યા હતા, એમને લેવાની હતી મિત્રો ફિરકી. તો કે સત્તરભાઈ એક સારી એવી ફિરકી લઈ આપો. મેં કીધું કશું વાંધો નહીં, થોડી ભીડ ઓછી થાય એટલે તમને હું ફિરકી એક સારી એવી લઈ આપું. તો એમને ફિરકી અપાવી અને પછી મળી ગયા હતા આપણને શૈલેષભાઈને ધરમપાછી. તો એ મિત્રો ચપ્પલ લેવા આવ્યા હતા, બરાબર. તો એમને ચપ્પલ આપી દીધા. અને શૈલેષભાઈએ એક નવો મોબાઈલ લાવ્યો છે. તો ધરમભાઈ આપણને હમણાં એ નવો મોબાઈલ બતાવશે. તો તમે જુઓ મિત્રો, આ શૈલેષભાઈએ ફોન લાવ્યો છે. એ પૂરું થઈ ગયું એટલે આપણે જતા રહ્યા મહેશભાઈને ત્યાં. ત્યાં આપણે વાળને કલર કરાવવાનો હતો અને દાઢીમાં કલર કરાવવાનો હતો. એટલે મિત્રો ત્યાં આપણે પહોંચી ગયા હતા. અને પ્રહલાદભાઈ બનાવતા હતા મિત્રો વ્લોગ. તો તમે જોઈ શકો છો, બરાબર. આ બેઠા એ અરમાનભાઈ છે અને મહેશભાઈ કરેલા કલર મિત્રો. તો અમને અવનવર વિડીયો વ્લોગ જોવા માટે અમારી વ્લોગ ચેનલને ફોલો કરવાનું મિત્રો ભૂલતા નહીં. તો અમને બન્યા રહેજો મિત્રો. પ્રહલાદભાઈ બનાવેલા વ્લોગ. હવે આપણે મળીશું મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તો અમને જોડાઈ રહેજો. ધન્યવાદ.